શ્રી કૃષ્ણ. આજે ભાગવતનો સાર રજૂ કરું છું. ગોકુળ મથુરા વૃંદાવન જુઓ, ત્યાં કૃષ્ણનો જન્મ થયો. કાળી છે કોટડીને દેવકી માત, કૃષ્ણ જન્મ્યા મેઘલી રાત. માના ધાવણથી અળગો થયો, નંદ રાજાને ત્યાં મોટો થયો. જશોદામાં બહુ રાજી થાય, કૃષ્ણ માખણ ખાતા જાય. 5 વર્ષના કૃષ્ણ થયા, લઈ ગેડીને રમવા ગયા. ગેડી પડી છે જમના માય, કાળી તે નાગનો ભેટો થાય. ઉપર છે કૃષ્ણ ને નીચે છે નાગ, આવી ઊભા શ્રી જમુનાને ઘાટ. નર નારી સૌ રાજી થાય, કૃષ્ણ સખા સંગ રમવા જાય. ગોપ ગોવાલ સૌ ભેગા થાય, કૃષ્ણની મોરલીમાં તન્મય થાય. નાચે છે ગોપીઓને વચમાં કાન, રાસ રમાડે શ્રી ભગવાન. વ્રજમાં મોટો પ્રલય થયો, ચારે દિશામાં હાહાકાર થયો. ટચલી આંગળીએ ગોવર્ધન તોળાય, ગોવર્ધન ધારી નામ કહેવાય. મથુરા નગરીમાં કંસ મુંજાય, મામા ભાણેજનો ભેટો થાય. ભરી સભામાં મલ્લયુદ્ધ થાય, કપટી તે કંસના પ્રાણ લેવાય. ગોકુળ છોડીને કૃષ્ણ દ્વારિકા જાય, યાદવ કુળના રાજા થાય. સારથી બનીને યુદ્ધમાં જાય, ત્યાં ગીતાના ગુણ લાગવાય. યુદ્ધમાં દુર્યોધન હારી ગયો, પાંડવોનો મોટો વિજય થયો. દ્વારિકા નગરી ધામ કહેવાય, ગાદીએ બિરાજે શ્રી યદુરાય. પોરબંદર નગરીને સુદામા ભાઈ, યાદ કરી એણે ગુરુની સગાઈ. 1600 રાણીઓ ભેગી થાય, ચરણ ધોઈને તાંદુલ ખવાય. ત્યાંથી સુદામા પાછા વળ્યા, જય પત્નીને આવી મળ્યા. મોટી જોઈ મેડીઓને મન હરખાય, કૃષ્ણ લીલા હવે પરખાય. સોમનાથ પાટણ ને સોરઠ દેશ, કૃષ્ણ આવ્યા છે રાજાને વેશ. જૂનો છે પીપળો ને પોઢ્યારાય, કૃષ્ણ વચન હવે પૂરા થાય. ઘેરી છે વાદળીને અંધકાર થયો, વાલીનો કોલ આજે પૂરો થયો. યુગે યુગે અવતાર થયો, ભાગવત ગીતા વાંચી જુઓ. પ્રાચીને પીપળે જગવંદન થાય, કૃષ્ણ મહિમા પૂરો થાય. પ્રેમ કહે મહિમા સાંભળીને જાઓ, 4 ધામ યાત્રાનું પુણ્ય કમાઓ. પ્રેમ કહે મહિમા સાંભળીને જાઓ, 4 ધામ યાત્રાનું પુણ્ય કમાઓ. પ્રેમ કહે મહિમા સાંભળીને જાઓ, 4 ધામ યાત્રાનું પુણ્ય કમાઓ.